સૌ વાલા મિત્રોને મારા જય સિયારામ. હું દુષ્યંત પાઠક એક નવા વિડીયોમાં તમારી સાથે સેવામાં હાજર છું. તો જુલાઈ 2025 મેષ રાશિવાળા માટે કેવો જશે મહિનો તે કહેવા માટે આવ્યો છું. મેષ રાશિના જાતકો માટે જુલાઈ મહિનો એ 70% સારો મહિનો છે, 30% સાવચેતી ભર્યો. આ મહિનાની અંદર તમે ખૂબ મહેનત કરો, સુંદર રીતે આવક આવશે. જો નોકરી કરતા હશો તો તમને ઓવરટાઈમ મળશે, ઓવરટાઈમનો ફળ પણ મળશે. ધંધો કરતા હશો તો પણ તમારા માટે આ મહિનો ઘણો સારો છે, આવક સારામાં સારી આવશે. તમારે ખર્ચ ઉપર નિયંત્રણ રાખવાની જરૂરિયાત છે. આ મહિનો તમારા માટે ઘણો સારો છે. હા, એક વાતની સાવચેતી રાખવાની છે કે તમારે આળસ રાખવાની નથી, આળસથી બચવાનું છે. આ મહિનામાં તમને જેટલી મહેનત કરવા મળે તેટલી મહેનત કરી લો, એનું તમને સુંદર ફળ મળશે. એટલે આળસ રાખવાની નથી. પહેલાંના જમાનામાં આપણે કહેવત હતી કે લક્ષ્મી ચાલો કરવા આવે તો કપાળ ધોવા ના જવાય. તેવી રીતે તમને આ મહિનાની અંદર મહેનત કરવાનો પૂરેપૂરો ચાન્સ મળશે. તમને સારો ધંધો કરવા મળશે. તમે નોકરી કરતા હશો તો તમને સારામાં સારો ઓવરટાઈમ મળશે. આવક તમને વધારે થશે. સાવચેતી એક જ વાતની રાખવાની છે, આળસ નહીં રાખવાની. અને સાથે સાથે જે આવક થવાની છે તેમાં ખર્ચ તમારાથી વધારે ન થઈ જાય તેની કાળજી રાખવાની છે. તમે ખર્ચ ઉપર અંકુશ રાખજો. આ મહિનામાં આવક આવશે પણ ખરી, આવક બચશે પણ ખરી. બીજું, આ મહિનાની અંદર તમે ક્રોધિત ના થાવ. તમને ક્રોધ ના આવવો જોઈએ, કારણ કે શનિ મહારાજ તમારી રાશિ પર દ્રષ્ટિ કરીને બેઠા છે. તમને આવેશ આવશે, પણ તે આવેશને, ગુસ્સાને કંટ્રોલમાં રાખજો. પતિ પત્નીના સંબંધોમાં નુકસાન ન થાય તેની ખાસ કાળજી રાખજો. પરિવારના કોઈ સદસ્ય જોડે મતભેદ થાય પણ મનભેદ ન થાય એની કાળજી રાખજો. તો તમારા માટે જુલાઈ મહિનો ઘણો ઉત્તમ છે. બીજું, વાહન ચલાવો ત્યારે પણ કાળજી રાખવાની છે. વિચારોમાં ન જવા જોઈએ, નહીં તો પડવા વાગવાના તમને પૂરા ચાન્સીસ છે આ મહિનાની અંદર. તો વાહન ચલાવો તો ધ્યાનથી ચલાવજો. બાકી ભગવાનની કૃપાથી આ મહિનો તમારા માટે ઘણો સરસ છે. તમે આનંદ સહિત પસાર કરી શકો. તો વાલા મિત્રો, આ મેષ રાશિનું ભવિષ્ય હતું. સૌને જય સિયારામ.